તો મિત્રો હવે જોઈએ આગળ દ્વિતીય અનુક્રમણ. તો દ્વિતીયક અનુક્રમણ એવા વિસ્તારોમાં શરૂ થાય છે કે જ્યાં પ્રાકૃતિક જૈવિક સમાજો નાશ પામ્યા હોય, જેમ કે પૂર્ણપણે ત્યજાયેલી ખેતીલાયક જમીન, સળગી ગયેલ કે કાપી નાખેલા જંગલો, પૂરથી પ્રભાવિત જમીન વગેરે, જેથી કરીને કેટલીક માટી કે અવસાદન તેમાં હાજર હોય. દ્વિતીય અનુક્રમણની ક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં ઝડપી હોય. તો મિત્રો ગયા લેક્ચરમાં આપણે પ્રાથમિક અનુક્રમણ વિશે જોઈ ગયા હતા, જેમાં આપણે ઉદાહરણો જોયા હતા કે નવો ઠંડો પડેલો લાવા, ખુલ્લા ખડક, નવસર્જિત તળાવ કે જળાશયો, જેમાં જૈવિક સમાજની સ્થાપનની ક્રિયા કેવી હતી? તો ધીમી હતી, કારણ કે ત્યાં નવી જમીનનું નિર્માણ થાય છે અને એના માટે કેટલાક આબોહવા પણ એના ઉપર આધારિત હતા, જમીનની ફળદ્રુપતા અને એની પ્રાકૃતિક ક્રિયાઓ પણ એના ઉપર આધારિત હતી. જ્યારે દ્વિતીયક અનુક્રમણ જે છે એવા વિસ્તારોમાં થાય જ્યાં પ્રાકૃતિક જૈવિક સમાજો નાશ પામ્યા હોય, જેમ કે પૂર્ણ તજાયેલી ખેતી લાયક જમીન. હવે ખેતી લાયક જમીન જે છે એમાંથી બધા સજીવોને જ્યારે દૂર કરવામાં આવે અને પછી જે જમીનનો ભાગ હોય એમાં નવી જાતિનો વિકાસ થાય, તો આ પ્રકારના અનુક્રમણને શું કહેવાશે? દ્વિતીય અનુક્રમણ. હવે દ્વિતીય અનુક્રમણ શા માટે કહી શકાય? તો શરૂઆતમાં ત્યાં વનસ્પતિ હતી, પરંતુ એને સંપૂર્ણપણે ત્યજાવવામાં આવેલી, એટલે કે તે પ્રાથમિક અનુક્રમણ થઈ ચૂક્યું હતું અને ફરી એ સાફ કરી ત્યાં નવી વનસ્પતિનો ઉદ્ભવ થાય છે. તો આ પ્રકારના અનુક્રમણને શું કહી શકાય? તો દ્વિતીય અનુક્રમણ. ત્યાર પછી સળગી ગયેલા કે કાપી નાખેલા જંગલો, એટલે કે ઘણી વખત જંગલોને મોટા પ્રમાણમાં કાપી નાખવામાં આવે છે અથવા તો સળગાવી નાખવામાં આવે છે, અને ઘણી વખત કુદરતી રીતે પણ સળગી જાય છે. અને આ કાર્ય શા માટે કરવામાં આવે? તો ખેતી માટે, જમીન મેળવવા માટે આ કાર્ય કરવામાં આવે છે કે જંગલોનો નાશ કરવામાં આવે, જેથી ખુલ્લી જમીન મળે અને આ ખુલ્લી જમીનમાં કૃષિ કરી શકાય. તો જંગલો એટલે કે શરૂઆતમાં એ વિસ્તારમાં વનસ્પતિ હતી એને પ્રાથમિક અનુક્રમણ કહેવાય. હવે એ વનસ્પતિને દૂર કરીને ત્યાં નવી વનસ્પતિનો ઉદ્ભવ થશે, એટલે કે કૃષિ માટે ત્યાં નવી જાતિનો ઉદ્ભવ થાય. તો આ પ્રકારના અનુક્રમણને શું કહેવાશે? દ્વિતીય અનુક્રમણ. ત્યાર પછી આગળ ઉદાહરણ જોઈએ તો પૂરથી પ્રભાવિત જમીન. આ પણ દ્વિતીય અનુક્રમણનું જ ઉદાહરણ છે કે જ્યાં સૌથી વધારે અવસાદન હાજર હોય. અને આ જે દ્વિતીય અનુક્રમણ છે એ પ્રાથમિક અનુક્રમણની સરખામણીમાં કેવી પ્રક્રિયા છે? તો ઝડપી પ્રક્રિયા છે. હવે પરિસ્થિતિકીય અનુક્રમણનું વર્ણન સામાન્યતઃ વાનસ્પતિક સમૂહોના પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી વનસ્પતિક સમૂહનું પરિવર્તન વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે ખોરાક તથા આશ્રય સ્થાને પ્રભાવિત કરે છે. અને આથી જેમ જેમ અનુક્રમણની ક્રિયા આગળ વધે છે તેમ તેમ પ્રાણીઓની સંખ્યા અને પ્રકારો તેમજ વિઘટકો પણ બદલાય છે. કારણ કે વનસ્પતિની જાતિ બદલાય તો એને ખાવાવાળા સજીવો પણ બદલાશે, એટલે કે પ્રાણીઓ પણ બદલાશે. હવે આ પ્રાણીઓનું વિઘટન થવા માટે એના માટેના જે વિઘટકો છે એ પણ બદલાશે. એટલા માટે કહી શકાય કે અનુક્રમણની ક્રિયા થાય તેમ પ્રાણીઓની સંખ્યા અને એના પ્રકાર પણ બદલાશે અને એની સાથે વિઘટકો પણ બદલાય છે. હવે કોઈ પણ સમય દરમિયાન પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણને કુદરતી કે માનવ પ્રેરિત ખલેલ, એટલે કે આગ લાગવી, વનનો નાશ થવો વગેરે દ્વારા અનુક્રમણની ચોક્કસ ક્રમક અવસ્થાને તે પહેલાંની અવસ્થામાં તબદીલ કરી શકાય છે. તો આ જે પ્રાથમિક અને દ્વિતીય અનુક્રમણના આપણે ઉદાહરણ જોઈ ગયા એ ઘણી વખત માનવ ખલેલના કારણે પણ ઉદ્ભવે છે, એટલે કે જંગલને આગ લગાવી, ખેતીલાયક જમીન બનાવવી અને વનનો નાશ કરવો વગેરે માનવ પ્રેરિત ખલેલ છે. અને આ પ્રકારની ખલેલથી એવી નવી સ્થિતિનું નિર્માણ થાય છે કે જેમાં કેટલીક નવી જાતિઓનો વિકાસ પામવા પ્રોત્સાહન મળે છે અને અન્ય જાતિઓ હતોત્સાહિત કે ખસી જાય છે. હવે અહીં દ્વિતીય અને પ્રાથમિક અનુક્રમણ થાય એના કારણે શરૂઆતમાં એ જમીનમાં જે વનસ્પતિનો ઉદ્ભવ થતો હતો એ જાતિ હવે નાશ પામે છે અને એની જગ્યાએ નવી જાતિનો ઉમેરો થાય છે, એટલે કે જૂની જાતિ જે છે એ ખસી જાય છે અને ત્યાં નવી જાતિ વિકાસ પામે છે.
તો મિત્રો આ રીતે આપણે પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે કે ઇકોલોજીકલ સક્સેશન જે છે એમાં અનુક્રમણ વિશે જોઈ ગયા, જેમાં આપણે 2 ઉદાહરણ જોયા, પ્રાથમિક અને દ્વિતીય અનુક્રમણ. ત્યાર પછી મિત્રો હવે આગળની થિયરી જોઈએ, વનસ્પતિઓનું અનુક્રમણ એટલે કે સક્સેશન ઓફ પ્લાન્ટ્સ. તો નૈસર્ગિક નિવાસસ્થાનો એટલે કે આવાસની પ્રકૃતિ પર આધારિત, ભલે તે પાણી હોય કે ખૂબ જ ભીના વિસ્તારો કે જે ખૂબ જ શુષ્ક વિસ્તારો હોય, વનસ્પતિઓના અનુક્રમણને અનુક્રમે જલારંભી કે શુષ્કારંભી કહેવાય છે. જલારંભી એટલે કે હાઇડ્રા, જ્યાં વધારે પાણી હોય, શુષ્કારંભી એટલે કે ઝેરાર એટલે કે જ્યાં ઓછું પાણી હોય ત્યાં ઉદ્ભવ થતી વનસ્પતિ. હવે જલારંભી અનુક્રમણ એટલે કે હાઇડ્રાક સક્સેશન ખૂબ જ જલમગ્ન વિસ્તારોમાં થાય છે, તથા અનુક્રમિત શ્રેણી જલીય એટલે કે હાઇડ્રિકમાંથી સંક્રમિત મધ્યજલ પરિસ્થિતિ એટલે કે મેઝિક તરફ આગળ વધે છે. હવે જલારંભી અનુક્રમણ શરૂઆત ક્યાંથી થાય? તો જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી હોય. માની લો કોઈ વિસ્તાર છે, એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો છે, તો શરૂઆત ક્યાંથી થશે? તો પાણીથી લઈને જેમ પાણી ઓછું થતું જાય એટલે કે મધ્ય તરફ વનસ્પતિનો વિકાસ એટલે કે એનું અનુક્રમણ. અને એનાથી વિરુદ્ધ જોઈએ તો શુષ્કારંભી અનુક્રમણ એટલે કે ઝેરાર્ગ સક્સેશન શુષ્ક વિસ્તારોમાં થાય છે, તથા તે અનુક્રમિત શ્રેણી જીર્ણતામાંથી સક્રમિત મધ્ય જલ પરિસ્થિતિઓ તરફ વિકાસ પામે છે. હવે જલારંભીમાં આપણે જોયું કે જલથી ભૂમિ તરફ વિકાસ પામે એટલે કે મધ્ય ભાગ તરફ મધ્ય જલ પરિસ્થિતિ તરફ વિકાસ પામે. જ્યારે શુષ્કારંભી અનુક્રમણમાં શું થાય? તો સૂકા પ્રદેશથી જલજ પ્રદેશ તરફ એનો વિકાસ થાય અથવા તો અનુક્રમણ થાય છે. આમ જલારંભી અને શુષ્કારંભી બંને અનુક્રમો એ મધ્ય જલ પરિસ્થિતિ તરફ દોરી જાય છે. તો મિત્રો હવે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. તો મિત્રો ઉદાહરણ દ્વારા આપણે જોઈએ તો જલારંભી અનુક્રમણ. જલારંભી એટલે કે પાણીનો વિસ્તાર છે, ખૂબ જ જલનું પ્રમાણ છે, ત્યાંથી લઈને વનસ્પતિનો વિકાસ ધીમે ધીમે મધ્ય જલ પરિસ્થિતિ તરફ એટલે કે જમીન તરફ થાય છે. તો આ પ્રકારનું જે અનુક્રમણ છે એને શું કહેવાશે? જલારંભી અનુક્રમણ. અને આવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો શુષ્ક આરંભી. શુષ્ક આરંભીમાં શુષ્ક પ્રદેશ છે, ત્યાંથી લઈને મધ્ય જલ પરિસ્થિતિ. તો આપણે બંનેમાં જોઈ શકીએ કે જલારંભી અનુક્રમ હોય કે શુષ્કારંભી અનુક્રમ હોય, આ જે ઉત્ક્રમણ જે છે એ ક્યાં જશે? મધ્ય તરફ જશે. જલારંભી હોય તો પાણીથી મધ્ય જલ તરફ જશે, અને જો શુષ્કારંભી હોય તો પણ પાણીથી મધ્ય જલ પરિસ્થિતિ તરફ. એટલે કે બંનેમાં શું આવશે? મધ્ય જલ પરિસ્થિતિ તરફ અનુક્રમણ થાય છે. આમ જલારંભી અને શુષ્કારંભી બંને અનુક્રમો એ મધ્ય જલ પરિસ્થિતિ તરફ દોરાય છે, નહીં કે અતિશય શુષ્ક તથા ન તો ખૂબ જ ભેજમય પરિસ્થિતિઓ તરફ. ત્યાર પછી જોઈએ કે જાતિ જે ખુલ્લા વિસ્તાર પર અનુક્રમિત થાય છે તેને સ્થાપિત જાતિ અથવા તો પાયાની જાતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ વિસ્તાર ખુલ્લો છે, ત્યાં જ્યારે નવી જાતિ વિકાસ પામે ત્યારે એને સ્થાપિત જાતિ કહેવાય છે. સામાન્ય રીતે લાઇકેન ખડકો પર સૌ પ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે છે કે જે ખડકને પીગાળવા એટલે કે ઓગળાવવા માટે એસિડનો સ્ત્રાવ કરવા સક્ષમ હોય છે અને અપક્ષયન તથા ભૂમિ નિર્માણમાં સહાય બને છે. હવે લાઇકેન જે છે, લાઇકેન શું છે? તો એ ફૂગ અને લીલનું મિશ્રણ છે, જે સૌપ્રથમ પ્રાથમિક અનુક્રમણ શેના ઉપર દર્શાવે? તો ખડક ઉપર દર્શાવે છે. હવે આ લાઇકેન્સ જે છે એ કેટલાક એસિડનો સ્ત્રાવ કરે છે, અને આ એસિડનો સ્ત્રાવ ખડકો જે છે એને અપક્ષયન કરે એટલે કે એને તોડે છે, અને એનું રૂપાંતરણ, ખડકોનું રૂપાંતરણ શેમાં કરે? તો ભૂમિમાં કરશે. ત્યાર પછી તે દ્વિઅંગીઓ જેવી ખૂબ જ નાની વનસ્પતિઓ માટે વિકાસનો માર્ગ બનાવે છે, જેઓ ભૂમિની ઓછી માત્રામાં પણ પોતાની પકડ જકડી રાખવા સક્ષમ હોય છે. હવે સૌપ્રથમ લાઇકેન ખડકને તોડશે, ત્યાર પછી આ લાઇકેન જે છે એ શું કરશે? તો ત્યાં દ્વિઅંગી માટે રહેઠાણ પૂરું પાડશે. હવે આ દ્વિઅંગી શું કરશે? દ્વિઅંગીને ખૂબ જ ઓછી માત્રામાં ભૂમિના કણો જોઈએ અને પોતાની પકડ જાળવી રાખવા માટે સક્ષમ રહેશે. સમયની સાથે મોટી વનસ્પતિઓ દ્વારા સફળતાપૂર્વક તેનું સ્થાન લેવાય છે, અને પછી કેટલીક વધુ અવસ્થાઓ બાદ અંતે એક સ્થાયી ચરમાવસ્થા એટલે કે સ્ટેબલ ક્લાઇમેક્સ વન સમાજ નિર્માણ પામે છે.
જ્યાં સુધી પર્યાવરણ બદલાતું નથી ત્યાં સુધી તે ચર્માવસ્થા સમાજ લાંબા સમય માટે સ્થાયી રહે છે. તો મિત્રો સૌપ્રથમ શું થશે? તો લાઇકેન્સ જે છે ખડકને તોડશે, ભૂમિનું નિર્માણ કરશે. ત્યાં આવશે દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી વનસ્પતિ પોતાની પકડ જકડી રાખવા સક્ષમ થશે. ધીમે ધીમે ત્યાં ઉદ્વિકાસ થાય અને નવી વનસ્પતિનું સ્થાન આવશે. ધીમે ધીમે નવી વનસ્પતિ ઉમેરાતી જ જાય છે અને કોઈ એક અવસ્થા એવી આવશે કે વનસ્પતિની જાતિ બદલાશે જ નહીં, એ જ જાતિ ત્યાં સ્થાયી થઈ જશે. અને આ અવસ્થાને શું કહેવાય? સ્થાયી ચર્માવસ્થા. અને જો એ વાતાવરણમાં પર્યાવરણમાં ફેરફાર થાય તો એમાં બદલાવ આવી શકે છે, એટલે કે વન સમાજનું નિર્માણ થાય છે. અને સમયની સાથે શુષ્કોદ્ભિદ વસવાટ મધ્યોદ્ભિદ વસવાટમાં ફેરવાઈ જાય છે. જે શુષ્કોદ્ભિદ વસવાટમાં રહેતા સજીવો મધ્યોદ્ભિદમાં ફેરવાઈ જાય છે. તો આ રીતે વનસ્પતિઓના અનુક્રમણનું આ એક ઉદાહરણ છે. ત્યાર પછી આગળ જોઈએ તો પાણીમાં પ્રાથમિક અનુક્રમણમાં નાના વનસ્પતિ પ્લવકો પાયાની જાતિઓ હોય છે કે જેઓ સમય જતાં મૂળધારી નિમજિત વનસ્પતિઓ દ્વારા પ્રતિસ્થાપિત થાય છે તથા મુક્ત રીતે તરતી વનસ્પતિઓ દ્વારા તેને અનુસરીને મૂળધારી તરતી આવૃત બીજધારીઓ પ્રતિસ્થાપિત થાય છે. ત્યારબાદ નરકુલ અવસ્થા એટલે કે રીટ, સ્વામ્સ, ઘાસમય ભીની જમીન, ઝાડી ઝાખરામય અવસ્થા અને અંતે વૃક્ષો પ્રતિસ્થાપિત થાય છે. જંગલ ત્યાર પછીનો ચર્માવસ્થા સમુદાય હોઈ શકે છે. અને સમયની સાથે જળ સંગ્રહ સ્થાન એટલે કે વોટર બોડી એ સ્થલજ નિવસન તંત્રમાં પરિવર્તિત થઈ જાય છે. દ્વિતીયક અનુક્રમણના જાતિનું આક્રમક ભૂમિની સ્થિતિ, પાણીની ઉપલબ્ધિ, પર્યાવરણ તથા બીજ કે તેમાં રહેલા પ્રાંકુરો પર આધારિત હોય છે. જો કે પહેલેથી ભૂમિ ત્યાં ખરેખર હાજર હોય જ છે. અહીં અનુક્રમણનો દર ખૂબ જ ઝડપથી હોય છે અને આથી ચર્માવસ્થા પણ ખૂબ જ ત્વરિત રીતે પ્રાપ્ત થઈ જાય છે. તો મિત્રો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે શરૂઆતમાં પાણીમાં વનસ્પતિ પ્લવકો હોય છે. ધીમે ધીમે ત્યાં અનુપ ભૂમિ અવસ્થા એટલે કે નરકુલ અવસ્થામાં નિર્માણ પામે છે. ત્યાર પછી સૌપ્રથમ વનસ્પતિ પ્લવક હોય છે. ત્યાર પછી નિમ્ન વનસ્પતિ અવસ્થા ઉદ્ભવે છે એટલે કે નાના કક્ષાની વનસ્પતિ અવસ્થા ઉદ્ભવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિ અવસ્થા ઉદ્ભવે છે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે નિમગ્ન મુક્ત એટલે કે અડધી પાણીના અંદર છે અને અડધી પાણીના બહાર છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ કે અનુપ ભૂમિ અવસ્થા એટલે કે નરકુલ અવસ્થાનો ઉદ્ભવ થાય છે. ધીમે ધીમે ઘાસમય ભીની જમીન, ઘાસની મેદાન અવસ્થામાં નિર્માણ પામે છે. ત્યાર પછી ઝાડી ઝાખરામય અવસ્થા નિર્માણ પામે છે અને એક પરિસ્થિતિ એવી આવે છે જે જંગલમાં નિર્માણ પામે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતમાં જ્યાં ફક્ત વનસ્પતિ પ્લવક હતા એ ધીમે ધીમે અનુક્રમિત થઈને જંગલમાં રૂપાંતરણ પામે છે, એટલે કે આ એની ચર્માવસ્થામાં પહોંચી ગયા છે. અને આ રીતે પ્રાથમિક અનુક્રમણ વનસ્પતિઓમાં જોઈ શકાય છે. ત્યાર પછી જોઈએ તો સમજવા માટે એ મહત્ત્વનું છે કે અનુક્રમણ ખાસ કરીને પ્રાથમિક અનુક્રમણ એક ખૂબ જ ધીમી પ્રક્રિયા છે જેને ચર્માવસ્થા સુધી પહોંચવા માટે કદાચ હજારો વર્ષો લાગે છે. મિત્રો ખાસ યાદ રાખજો, પ્રાથમિક અનુક્રમણ જે છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે અને ચર્માવસ્થા સુધી એને બીજું મહત્ત્વ સત્ય એ છે કે બધા અનુક્રમણ ભલે એ પાણીમાં હોય કે ભૂમિ પર એક જ સરખા પ્રકારે ચર્માવસ્થા સમાજ એ મધ્ય જલ પરિસ્થિતિ તરફ આગળ વધે છે. જેવી રીતે આપણે આગળ જોયા કે પ્રાથમિક અનુક્રમણ જે છે એ પ્રક્રિયા દ્વિતીય અનુક્રમણ કરતાં ધીમી પ્રક્રિયા છે કારણ કે એને ચર્માવસ્થા સુધી પહોંચતા હજારો વર્ષ લાગે છે. જ્યારે દ્વિતીય અનુક્રમણ જે છે એ પ્રાથમિક અનુક્રમણ કરતાં ઝડપથી થતી પ્રક્રિયા છે, એટલે કે ઝડપથી ચર્માવસ્થા સુધી પહોંચી શકે છે. અને શુષ્કારંભી અનુક્રમણ હોય કે જલારંભી અનુક્રમણ હોય એની ચર્માવસ્થા કઈ આવશે તો મધ્ય જલ પરિસ્થિતિ. તો મિત્રો આ રીતે વનસ્પતિ અનુક્રમણ જે છે એ પ્રાથમિક અને દ્વિતીય અનુક્રમણ દ્વારા સમજી શકાય છે.